ધાનેરા શહેરમાં આવેલા લાઇબ્રેરી ચોકને એક સમયે ધાનેરાની શોભા માનવામાં આવતી હતી। પુસ્તકાલયમાં અનેક પુસ્તક પ્રેમી અમૂલ્ય પુસ્તકોનું વાંચન કરી વિશ્વભરની માહિતી પુસ્તકાલય થકી મેળવતા હતા। જોકે ધાનેરાના નસીબ એટલા નબળા નીકળ્યા કે હજારો પુસ્તક ધરાવતું આ વિશાળ પુસ્તકાલય હાલ ધૂળ ખાઈ રહ્યું છે। ધાનેરા શહેરમાં આવેલા સાર્વજનિક પુસ્તકાલયમાં નાના બાળકોથી લઈ વૃદ્ધ વડીલને ગમતા પુસ્તકો એક બે નહીં પણ હજારોની સંખ્યામાં છે। ધાનેરા તાલુકાના એક પણ એવો નેતા પણ નથી કે જે સરકાર સામે ધાનેરા તાલુકાના પુસ્તક પ્રેમી વતી રજૂઆત કરી પુસ્તકાલયને ફરી કાર્યરત કરાવે। પુસ્તકાલયમાં ધૂળમાં પડી રહેલા પુસ્તકોનો વિડીયો પણ વાયરલ થયો છે। જોકે એક વિશાળ અને સંસ્કારનું સિંચન કરનાર પુસ્તકાલયની હાલત કફોડી બની છે, જેમાં ધાર્મિક પુસ્તકોની સાથે અનેક ગ્રંથો પણ પડેલા છે, પરંતુ આ બહુમૂલ્યવાન પુસ્તકો 4 દિવસની વચ્ચે દમ તોડી રહ્યા છે। ધાનેરા તાલુકાના વિકાસની શું વાત કરીએ। એક પુસ્તકાલય રાજકારણીઓ શરૂ નથી કરાવી શક્યા એ મહાનુભાવો પુસ્તકાલયને લઈ કઈ રીતે ખુલ્લી મૂકશે। ધાનેરા તાલુકો વિકાસની જગ્યાએ અધોગતિ તરફ આગળ વધી રહ્યો છે। પહેલી લાઇનમાં બેઠેલા ધાનેરા તાલુકાના નેતાઓ સાચા અર્થમાં ધાનેરા તાલુકાના વિકાસ માટે કે પ્રજાના હિત માટે કોઈ કામ કરવા તૈયાર હોય તો પ્રજાને તેની અનુભૂતિ કરાવવા જરૂરી છે, નહીં તો આજ પુસ્તકાલયની જેમ ધાનેરા તાલુકાના વિકાસ ઉપર પણ ધૂળ જામી જશે, જેની જવાબદારી વિકાસની વાતો કરતા જનપ્રતિનિધિની હોઈ શકે। ધાનેરામાં આપણા ઉત્તર ગુજરાતની સૌથી મોટામાં મોટી લાઇબ્રેરી એટલે કે ધાનેરા બંધુ સમાજ સાર્વજનિક પુસ્તકાલય, જેમાં આપણે જોઈએ તો છે ને અઢળક એટલે કે 50,000થી વધુ પુસ્તકો છે અંદર, અને જે તમામ પ્રકારના પુસ્તકો છે, એટલે કે નાના બાળકથી માંડીને વૃદ્ધ વરિષ્ઠ નાગરિક સુધીના પુસ્તકો આપણા અહીંયા છે। પણ હાલ આપણા ધાનેરાની કમનસીબી છે કે ધાનેરાની સૂતેલી પ્રજાના કારણે તેમજ ધાનેરાના સાથે થઈ રહ્યું જે આપણું ઉર્માયું વર્તન છે એના કારણે હાલ આપણી આ લાઇબ્રેરી એકદમ અવાવરું અને વિરાન અને જાણે તો કચરા પેટી હોય એવી રીતે અહીંયા પડી રહેલ છે। ધાનેરા યુવા એકતા સંગઠનના યુવાનો દ્વારા મહા જહેમતે મહિલા અને બાળ વિભાગ શરૂ કરવામાં આવેલા, પરંતુ હાલના તબક્કામાં પણ આપણે જોઈએ તો જે મુખ્ય લાઇબ્રેરી છે જ્યાં હજુ પણ જે પુસ્તકોની જે હાલત છે એટલી ગંભીર છે કે જાણે આપણું એક નાનું બાળક રડતું હોય કે મને સાચવો પણ સાચવવાવાળું કોઈ હોય નહીં એવી આપણી પરિસ્થિતિ છે। કેટલાક વિડીયો વાયરલ થયા અંદર સર, આમાં આજથી 3 થી 4 વર્ષ પહેલાં ધાનેરા યુવા એકતા સંગઠન એક મુહિમ અહીંયા ઉપાડેલી। એ મુહિમના અંતર્ગત જે વિડીયો અમે લોકોએ ઉતારેલા છે સાહેબ, એ જ વિડીયો અમે લોકોએ ફેસબુકમાં માધ્યમથી અને સોશિયલ મીડિયાના માધ્યમથી વાયરલ કરેલા, અને આજે પણ આપણે જોઈ રહ્યા છીએ કે તેનું કોઈ પરિણામ આપણને જોવા મળતું નથી। અને હાલમાં પણ જ્યારે પણ કોઈ આપણે તબક્કે કોઈને પૂછીએ છીએ તો એક જ વસ્તુ આવી રહી છે કે ધાનેરા લાઇબ્રેરીનો જે આપણે જે મુદ્દો છે તે સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ સુધી ચગેલો છે।